કામ કૂતરા જેડા પડે એ આપડાનું કીધું હે પણ સિસ્ટમ એટલે ચીરું તો પૂછશે પણ છોડાવો હાલ જીવતો છો નાખવાના કોકે છોડાવો અલા છોકરા છે ને ચીકુ તોડે રમણ ભમણ કરે ચીકુડે આખે હુકવી નાખી અમાર તો હવે ઓને કોરે મોરે મોટી જાળી માર દેવી છે હવે મોટી એ તમે જાળી મારશો પણ હમણે એમ કે થોડી વાર થઈ જાય ને તો હમણે આપણે પેલી હળિયાવાળી આવે ને જાળી એમાં પૂરી જાય આપણે બે શું લેવા હેજે વેજે પૂરા જાળીમાં હેજે વેજે તમે પૂરા હો તમે ભલે કોઈ ખોટું કામ ના કર્યું પણ હું પૂરાય ને એટલે તમે હેજે વેજે પૂરા હું તો આ ચીકુડે કોરે મોરે જાળીની વાત કરું છું હા આટલા ઓફો તમે હવે હે ને એક તીરથી બે નિશાન લગાવવા પડશે ઓને ભેડા ભેડો હલવા આવું મારી વાત હોભળો પેલો ભૂરિયો નહીં રહ્યો આપણા ગામનો એને હે અવસર એ તો ખબર જવાનું છે મને કેવરાયું છે એને હું ધૂળ જાહો એ પૂરી જાઓ છું જાહો એ અવસરમાં આ પણ ચી રીતના પૂરાઈ જાહો મારી વાત હોભળો એ ભૂરિયો નહીં રહ્યો ભૂરિયો મહિના પહેલા મારા અહીંયા આવ્યો તો મન કે સરપંચ લોન કરી આલો પણ મેં ના પાડી સરપંચ આખા ગામનું કામ કરી તો એનું કામ શું કામ બાચી રાખી લાડ રખાય સરપંચ ને થોડું બાજી રખાવા જો તો હું એ બેંકમાં જો તો સાહેબ ઉઠી ગયા મેં ખાલી નોમ લીધું એટલે એનું મેં કીધું એ કે કને લોન કરવાની મેં કીધું અમારા ગામના પેલા પુરાઈ દારૂડિયો એને ફોટો બતાડે ને સાહેબ ઉઠી જા ખુરશીમાંથી મન કે તમારું નામ શું મેં કીધું સરપંચ કે ભલા માણસ તમને શરમ આવે છે આ માણસને કે તમે આ માણસને લોન કરવા આયા અલ્યા એને આખી ક્રેડિટની પથારી ફેવરી પણ તમારે મોટા ઉપાડે ના બોલે એમાં લોન ને ચીકુડી ને બધે લેવા દેવા શું છે ભૂરા ને લેવા દેવા છે મેં ના પાડી એટલે ભૂર્યો શું કે મને તાત્કાલિક 100 લાખ રૂપિયા કરી આલો હવે લોન નાથી જ હું ચોથી કરી આલું તો પછી હીરો શું કે ખબર હે પેલા કે હું કેસ કરું હું કીધું કેસ કરશે ને તો હું એમ કે સરપંચ છું એટલે હું લડી લેયો કેસ પછી એને બીજી આઈડિયા વાપરી એને શું કીધું ખબર હે કે હું જવું રહ્યો ગોમનો પેલો વડલો રહ્યો ને એ ટૂંપો ખાવા અને તમારું ભાનું બેનું નોમ લઈને મારે મરી જવું છે અને ચિઠ્ઠી કોકના હારા માણસના હાથમાં પકડાઈ લેવી છે એટલે તમે છે ને જિંદગી હજડ બે જણા પણ લખો દે મારું નામ તો નતું લખાવું બસ મારું શું લેવા લખાયું મેં નહીં લખાયું તો એ ભૂરીએ લખાયું તો એમ કહેતો હતો કે હું લાશો બે જણા નોમ પણ મારા કાંઈ તો હવારે આવી ગયા મને તો કોઈ કીધું જ નહીં પૈસાની વાત જ નહીં કરી તો હવે મને શું ખબર હવે વાત કરો ના કરી હોત તમને વાત કરવાનો અત્યારે ટાઈમ નહીં અત્યારે આપણે ઝપાટે હેડો ને પેલો હમણાં લબડીને મરી જાય ને તો આપણે આખી જિંદગી હલવાઈ જાય ફટાફટ કૂતરા ચેડે નહીં પડ્યા ગોમના કૂતરા ચેડે પડ્યા ગોમના ઈ તો સી અત્યારે અમાર પાસે ટાઈમ નહીં કૂતરા વધી જાય ગોમના અલ્યા તું જાન તારા ઘરે કોમ થી અમાર પાસે ટાઈમ નહીં હાલે કેતા તો જો નકે સરપંચ તો 5 વર્ષથી ઉડ્યા નહીં આજ જો મોટું અલા સરપંચ કેજે બરોબર ને આજ ઘણા દાડે હોપ સળાયો હું શું કહું હવે હું શું કહું આપણે બે હલવો ઓયને હલવાઈ દે ભેગા લઈ ડ્રો ભેગા લઈ રહ્યો હવે આયા જ છે હવે મરી જાય ત્રણ જેલમાં જતા રહે પછી શું કરશે મારી વાત હોભળો આપણે જો સાવા થયા વાયરલ થઈ ગયા ને તો આરે આખા ગામમાં ફૂંકશે એના કરતી મને પેડો લઈ રહ્યો લઈ ડ્રો હેડો હેડો અમાર હારે હેડો કોમ હેડો ની તો અલા પેલો કૂતરા પકડવાનું પોચરું લાવી છે હેડો કીધા આ કોમ છે એ તો પાસે આપણે એ તો પાસે આવીને કોમ કરે હેડો સરપંચે બચાવ એમ નહીં કે બેંક વાળાએ હવે છે ને જે પગલું ભર્યું ની ભરવું જ પડશે નકે નાક કપાય એમ છે અને સરપંચની હાજર તો હું કરી નાખું એ આપડાનું કીધું હે પણ સિસ્ટમ એટલે ચીરું ડાળો ખાધું ને પહેલી વાર તો સોડાવે આવે એવું નહીં કયા ભાઈ સરપંચે કીધું હતું કે એવું પગલું ના ભરાય પણ વાત હાસી હતી પણ મરવું તો પડશે ને તો દેખાતું નહીં કોઈ આવે એવું હા ભર્યા હવે આ રેગના પાઈને આવી એટલે લચકવું છે વાતો કરી એવી રીતના અડાય પોલીસ કેસ થાય કે કોણ અડ્યું તો પેલે લાશ ને તો તમે જવાબ શું આવશે એવી રીતના અલ્યા પોલીસ તો પૂછશે પણ છોડાવો હાલ જીવતો છો પોરે કે પણ પોરે હાલો પારો કે ખબર પડતી નહીં સરપંચ ઉભો હોય નાખવાના કોકે છોડાવો અરે આપણે એક કી થાપે તારા દોત પાડી નાખ્યો એ ચોડ છે સરપંચ આ સો છોડાવ તો આપણે વથી નીકળી જાય એમ ના અડાય આ મને લાશ છે અને પોલીસ પછી પેલું લે અલા જીવતો હોય તો સબૂત માંગશે ને સબૂત છોડાવવાનું અમે નહીં લેતો તને શું ખબર જીવતો હે અલા જીવતો હોય નક્કી ના કહેવાય
પાડશે નહીં. અમે નતા કહેતા કે મરી ગયો હે એટલે આપણા હાથે નહીં અડે, હારો હાથે અડી ગયો છે અને હાથમાં ઉભે રહી ગયો. એ તો હવે ઈ નહીં કે પોલીસ આવીને ચેક કરશે ને પેલી CID માં. આ તો કે મરી ગયો હે કે આ તો એટલે હમણાં પછી કૂતરા ને બૂતરા બધું લઈને આવવાના છે હમણાં. કૂતરા તો આપણા ઈ જ આવશે પછી એ પણ તમે એવું કર્યું છે, મારો ભેગું નામ લખાવરાયું છે ભેગા રહી. ચેક કરો જ પણ અમને અંગૂઠા નિશાન આવી જાય પછી પોલીસમાં. પાણી છોડો ને એટલે કદાચ ના મરેલા ના તો આ થયો એક તો નખો જો મરવાય નહીં જતો. આલુ બા તો જમાય નહીં મરવાય નહીં. આ કાળ મોઢો લે મર્યો નહીં હજુ મર્યો નહીં એક્ટિંગ કરતો તો. પાઉગા. અમુક ટાઈમે આ જાય હોય બા અલા, તમને તમને શરમ ખબર આવે કે ના નહીં આવે? આવે? હા? અલા, ઘરે અવસર આદર્યો છે ને તો એવું લપચી રહ્યો તો અવસર કોણ પૂરો કરશે? સરપંચ પૈસા નતો આવતો તેમો મરવાનો ના નતો. પણ સરપંચ નહીં હાલતો ઈ તો લે સરપંચ કે કેવો નહીં હાલતો સરપંચ. એ ભાઉભા આ વન લટકવાની ઈચ્છા છે, લટક કરો તું તારા. એ ભાઉભા આ તો મને હવે ખબર પડી. અરે તઈ મારું નામ કેમ લખ્યું? હું તમને શું મેં નામ નતું લખ્યું? લેશું માની સોગંદ. ઓય એને લખાવી સરપંચ દો બા. એટલે અરે અલા વધારે. સરપંચ આમાં કાવો તમે? તમે જ કહો બધાને નામ લખ્યા છે? દશા તો ઈને ખાજે તો આ તો તારી ના માની પાડે છે. સોગંદ. મારી વાત ઓભળો. આ તો મને હવે ખબર પડી. ઓકે આવું બેસી ખાજે તારી માની સોગંદ. મારી વાત ઓભળકી. આ તો મને હવે ખબર પડી કે આપણા ગામમાં નાટકના ભરેલા માણસો છે. ખાલી એક્ટિંગ કરી ટૂંપો ખાવાની. અલા પણ હાસો હોય ને તો ટૂંપો ખાઈને બતાડ કે ખબર પડે. એમ નહીં, હમણાં મરી ગયો તો તઈ મને હલવાવો જ નહીં જેલમાં જ. ના, તમારું ના, નામ ના, અસલીમ મરી ગયો. તમારી ના, નહીં મરું. ડોશીની અલા, સોગંદ. એ હાલો, બા. તમારા ડોશીની સોગંદ હાર્યો કહેતો તો કે આગેવનને ભેળા ભેળો હલવાઈ નાખો કે સમજીશું ઈયન જાતને એર્યા. એમ કહેતો તો. તમે ખાજો તમારી બેન સોગંદ હા? સોમવાની. બાઉબા મારી વાત ઓભળો છે ને આચમ એવું કરવું પડ્યું. હા. આ સરપંચ છે ને હા. મને મહિનેથી છે ને લોન નું કીધું તું કે લોન નું ફાઇન જઈને કરાવરાયો હા. તે 30 દાડા થયા અને એક જ ફીમાં દાડે હું જો અને મને ચોખ્ખું ના પાડી દીધું. તાર કેડીસ કરા બધી પણ તમે હવારે આયા તા ને પૈસાનું મન ના કહેવાય તમારે? પણ આ તો ફરી જાય હું કીધું એ, ઉડ્યા સરપંચ મારી છે. વાત ઓભળો. સરપંચ હતા, એક મિનિટ ઉભા રહો. તમને ખબર છે ત્યાં રોડના પૈસા ખાઈ જાય છે? એ કોકના પૈસા લઈ આલે? એ નહીં ગાધા રોડના પૈસા નહીં ગાધા. તને શું ખબર મૂર્ખા? તમે ના, કઈ કોકના જાત આમ આશો ને ગોમને આવતા આખાને હશી? મારી નાખાવ છો તમે સરપંચ, શું આવી વાતો કરો છો? જો આલે. ભાઈ તાર ભૂરે ચિંતા મત કરો, તૈયારી કરો, પૈસા મારી એટલે લઈ જાજો જોડો. હા. એ ભૂરા હા. આ કીધું આગેવાન આલતા હોય તો 2 લાખ રૂપિયા મુય આલું. ચમ ખબર કે આગેવાન આલે ને તમારે તો જ કોઈ હાલવા? ઈશ્વા કરાય. શું કેવું ના કે આ દારૂડિયાનું જ શું નક્કી. ગમે તારે મરી જાય ના હાલે જ ના હાલતા, શું કરવા છે તમારે પૈસા? મરી જાય 2 લાખ રૂપિયા કોણ આલે? છે વળી. આ ના, મરી વેરસી જોઈએ એ તો બાપરો શું હારો વળે? હોય કે 50,000 રૂપિયા છે. મારા તરફથી ફૂલ સપોર્ટ હતા. તું તાર તૈયાર રંગેન છો, તૈયારી રંગેન કરો સંગે હવે. અવસર કર. ઉપલોય વાત કરો તમે. હેડો હવે.